પાટણના ચાણસ્મા ઝીલિયા ગામમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। 15 માર્ચની મધરાત્રે 15 થી 20 જેટલા હથિયારધારી શખ્સો 8 ગાડીઓમાં ધસી આવ્યા અને એક ફાર્મ હાઉસ પર ફિલ્મી અંદાજમાં હુમલો કર્યો। ધારિયા, તલવાર અને લાકડીઓ સાથે આવેલા લુખ્ખાઓએ ગેટ તોડી નાખ્યો, દિવાલો ખંડેર બનાવી અને ધાર્મિક તસવીરોમાં પણ તોડફોડ કરી। માત્ર એટલું જ નહીં, સ્થળ પર પહોંચી ગયેલી 112 પોલીસની વાન સામે પણ તેઓએ દાદાગીરી બતાવી અને પોલીસને જ પાછી હંફાવી દીધી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર મોટા સવાલો ઊભા થયા છે। મંદિરના ફાળાને લઈને થયેલી અદાવત આ હુલ્લડ પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે જો પોલીસ જ ગુંડાઓથી ડરી જાય તો સામાન્ય માણસની સુરક્ષા કોણ કરશે?